દ્વારા ખેડૂતોને તેની જણસીનો પૂરતો ભાવ મળે તે માટે 160 કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી ચાલુ કરાઈ છે। જસદણમાં 10,153 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। 3 કેન્દ્રો પર કુંવરજીભાઈ બાવળિયા દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની છેલ્લી 8 તારીખ રાખી છે। કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણમાં ચાલતા મગફળી કેન્દ્રના તમામ કેન્દ્ર પર ખેડૂતોની મુલાકાત લઈને કહ્યું હતું કે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે, તેની મગફળી ખરીદવામાં આવશે, તેને મૂંઝવવાની જરૂર નથી। કદાચ 2 દિવસ વધારે લંબાવવાના થાય તો પણ લંબાવવામાં આવશે, પણ ખેડૂતોની મગફળી રજીસ્ટ્રેશન થયેલી છે તેને ખરીદી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। રાજ્ય સરકારના માધ્યમથી ટેકાના ભાવે સારા રાજ્યમાં મગફળીની ખરીદી ચાલુ છે। આજે 8મી તારીખે મગફળીની જેમને નોંધણી કરાવેલી હોય એવા ખેડૂતોની ટેકાના ભાવથી મગફળી ખરીદવા માટેનો આ છેલ્લો દિવસ હતો, પરંતુ ગઈકાલે રાત્રે જ માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે વાત થયા મુજબ મેં પણ એમને કહ્યું કે હજુ કેટલાક જેમને રજીસ્ટ્રેશન કર્યું છે એવા ખેડૂતો હજુ મગફળી લાવવામાં હજી મોડા પડ્યા છે, એટલે આપણે એને મુદત વધારવી જોઈએ। એટલે રાત્રિના આદરણીય કૃષિ મંત્રી રાઘવજીભાઈએ પણ આ જે નોંધણી થઈને એવા ખેડૂતોની મગફળી પાછી ફરી હજુ પડી ન રહે અને નોંધાયેલા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ માટેની સૂચનાઓ આજકાલમાં જશે। પણ મીનવાઇલ આજે વિછિયા અને જસદણ જે ત્રણેય સેન્ટરો ઉપરથી MSPથી મગફળીની ખરીદી થાય છે એ ખેડૂતોને મળીને એની વાત સાંભળીને એમને જે નોંધાયેલા ખેડૂતો છે એમની મગફળી પડતર ન રહે અને MSPના ભાવથી ખરીદી થઈ જાય એ રીતની ત્રણેય સેન્ટરો ઉપર મેં મુલાકાત લીધી। કેટલાક ખેડૂતોનો રોષ હતો, પરંતુ એમને આશ્વાસન આપીને કહ્યું કે તમે જે નોંધાવ્યો છે એવા કોઈ ખેડૂતની મગફળી એ લીધા વિના નહીં રહે, અને એ રીતની ત્રણેય સેન્ટરો પરથી સૂચના પણ અપાણી છે। અને ત્યારબાદ માનનીય કૃષિ મંત્રીશ્રી સાથે અને ગુજકો મહોત્સવમાં પણ મેં વાત કરી કે આપણે જેનું નોંધણી થયેલી છે બધા ખેડૂતોની મગફળી લેવાઈ જાય એ રીતની વ્યવસ્થા કરવી જોઈએ। ખેડૂતો પણ આજે ખુશ છે, કદાચ 1-2 દિવસ થશે તો પણ અમે અહીંયા લાઇનમાં ઊભા છીએ અમારું વાહન લઈને, પણ અમારી મગફળી અમે નોંધાયેલા ખેડૂત તરીકે અમારી મગફળી ખરીદી થાય એ રીતની અમે પણ એના હૈયાધારણને આશ્વાસન આપ્યું છે। રોડ ઉપર જે વાહનો મગફળી ભરેલા પાર્કિંગ હતા એને પણ વ્યવસ્થિત રીતે ગોઠવાય એ રીતને પણ વહીવટીતંત્રને સૂચના આપી અને એ પ્રમાણે વાહનો એને ટોકન આપીને સાઈડમાં જ્યાં અકસ્માત ન થાય એવી જગ્યાઓ પર પાર્ક કરાવ્યા છે, અને તબક્કાવાર જે નોંધાયેલા બધા ખેડૂતોની મગફળીની ખરીદી થઈ જશે।